દુનિયામાં મને મોકલ્યો એનું મેં કાંઈ કર્યું? બે જ વસ્તુ મેં કરી છે. કાં તો સમય વ્યતીત કર્યો છે મારો પેટ ભરવા હાટું, અને બાકીનો સમય વ્યતીત કર્યો છે મારું મન ભરવા હાટું, પણ હૃદય ભરાય એવું કાંઈ કોઈ દી કોઈએ કર્યું નથી. પૈસા, ભોજન, વસ્ત્ર આદિની પાછળ માણસ પોતાનું જીવન વ્યતીત કરે, પણ જ્યારે મળી જાય ત્યારે સમજાય કે આ બધા ઉપાધિના પોટલા છે. અહીંયા ઇન્કમ ટેક્સની બીક લાગે ને ઉપર યમરાજાની બીક લાગે, કારણ કે બેયને જવાબ દેવા પાપા પડશે. બાકી બધાને બૂચ મારીને ભેગા કર્યા. આવશ્યક છે ધર્મ કમાવવો, આવશ્યક છે ધન કમાવવું, આવશ્યક છે અર્થ કમાવવો, પણ યાદ રાખજો આવશ્યક છે મોક્ષ પણ કમાવો. આપણે ગૃહસ્થ છીએ, બધા ઘર બાંધીને બેઠા છીએ. એમ નથી કેતો પૈસા નહીં કમાતા. અમે આ બધું બોલવાના પૈસા લેતા હોઈએ છીએ. અમે કઈ દૂધે ધોયેલા જ નથી. અમે કથા લેવા કઈક એટલી દક્ષિણા થશે. પૈસાનો વેર નથી. કહેવાનો મતલબ છે કે મારા તમારા જીવનમાં 24 કલાકમાં એવો સમવિભાગ કરીએ કે આટલી કલાક મારા પરિવારને, આટલી મારા પૈસાને, પણ એમાંથી 2, 5, 10 મિનિટ કાંઈ નહીં તો કમસે કમ એવી નીકળે કે આ 10 મિનિટ મારી ને મારા પરમાત્માની, એમાં વચ્ચે કોઈ નહીં આવે. ખાલી 10 મિનિટ આ કરતા થશો, 90 દિવસ કન્ટિન્યુ તમે 10-10 મિનિટ ભગવાનને આપશો, તો જોજો તમારું જીવન, તમારું વાણી, તમારું વર્તન તમને એમ લાગવા મળશે કે આજુબાજુ વાળા કહેશે કે હવે આ ફૂલમાંથી કંઈક સુગંધ આવે છે, નગર તો અડે દાજે. એવું વ્યક્તિત્વ હોય માણસ. એ સુગંધિત જીવન બનાવવાની ચાવી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતમાં રાખી છે. એટલે હૃદયથી કથા સાંભળજો. પૂજ્ય દાદા ખૂબ પરિશ્રમ આટલો એમની શરીરની અવસ્થાથી તો એ કરે છે. તો આપણે તો કુલરમાં બેઠા બેઠા, તમે જો શાસ્ત્રીજીની કુલર નથી, ત્યાં કુલર છે, તો તમે કેટલા ભાગશાળી. એટલે શાંતિથી સાંભળો. સંખ્યા મહત્વની નથી, કેટલા સાંભળે એ મહત્વનું નથી, કેટલા જીવનમાં ઉતારે દાદા એ મહત્વનું છે. 5 સાંભળે કે 50, એકનું પણ જીવન સફળ થાય તો આ આખો જે પુરુષાર્થ કર્યો એ બહુ વ્યવસ્થિત છે. અને આ તો જગ્યા જ સ્વયંભૂ પુરાતન મહાદેવની છે. મહાદેવ તો અવઢર દાની છે. હે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એકવાર આને ચરણ ઝુકાવી તો જુઓ કે હે શિવ, હું તમારો છું. પછી તમારે દુનિયામાં કોઈને સામે માથું ઝુકાવવું ન પડે. એટલે ભગવાન મહાદેવનું સાનિધ્ય છે. આપ સૌનું જીવન સુખમય બને. અને વગર આમંત્રણે, આમંત્રણ જો કે આપ્યું પણ છતાં મને આટલો મોટો કરી દેખાડ્યો એ કનુ બાપુ અને પૂજ્ય દાદાનું મહત્વ છે. હું બાળક છું, હું તો હજી ડગલા માંડું છું, પણ આપ સૌએ એટલું માન સન્માન આપ્યું. હું એનો અધિકારી થવાનો પ્રયત્ન કરીશ. ભગવાન સૌનું જીવન સુખમય બનાવે, આપણા ભારત દેશની ઉન્નતિ થાય, આપણું સિહોર પોતાનું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરે, અને આપણે સૌ સુખી થઈએ અને બીજાને સુખી કરીએ, એવી પ્રાર્થના સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ.